નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ દિવસે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રામનવમીની પૂર્વ સંધ્યા છે ત્યારે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી બંને સૌરાષ્ટ્રમાં હોય, વહીવટી તંત્રને પોલીસ તંત્ર બન્યું સાબદું। રાષ્ટ્રપતિ માધવપુર ખાતે રહેશે ઉપસ્થિત, તો મુખ્યમંત્રી ગાંઠીલા ઉમિયા પાટોત્સવમાં આપશે હાજરી। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ કાલે મનાવાશે। શોભાયાત્રામાં અયોધ્યાનું રામ મંદિર બનશે આકર્ષણનું કેન્દ્ર। 8મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં 3 વોર્ડના લાભાર્થીઓ માટે સરકારી વિભાગે કરી સરાહનીય કામગીરી। નવી પેન્શન પ્રથા નાબૂદ કરી જૂની પેન્શન પ્રથા ફરીથી સ્થાપવા પ્રાથમિક શિક્ષકોની માંગ। બુલંદ અવાજે રેલી કાઢીને તંત્રને આપ્યું આવેદનપત્ર। અને આજે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી, માય મંદિરોમાં હોમ હવન સાથે માતાજીને આપવામાં આવી વિદાય। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે। સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો
गिरनार वॉटर पार्क માં મારો ધુબાકા સ્ટાઇલ માં જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે, જેને કારણે વહીવટી તંત્ર એમના સ્વાગત અને સુરક્ષા માટે સજ્જ બન્યું છે. માધવપુર ખાતે ચાલી રહેલ મેળામાં રાષ્ટ્રપતિ ખાસ ઉપસ્થિત રહેવાના છે, જેને કારણે પોરબંદર અને માધવપુર ઘેડ પંથકમાં પણ એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. 5 દિવસીય માધવપુરના મેળાનો આવતીકાલે રાષ્ટ્રપતિ પ્રારંભ કરાવશે. બીજી તરફ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ જૂનાગઢ નજીકના ગાઠીલા મુકામે માતા ઉમિયાના પાટોત્સવમાં હાજરી આપશે. મુખ્યમંત્રીની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને પાટીદાર સમાજના અગ્રણી રાજકીય સામાજિક નેતાઓ ઉપસ્થિત રહેવાના હોય વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ બંને સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી આવતીકાલે બપોરે 1 કલાકે ગાઠીલા ખાતે આવી પહોંચશે, જ્યાં PM મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ માં ઉમિયાના 14મા પાટોત્સવને ખુલ્લો મૂકશે. આવતીકાલે ચૈત્ર સુદ નોમ છે, જેને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ તરીકે આપણે ઉજવીએ છીએ. આવતીકાલે બપોરે 12 કલાકે નાના મોટા રામ મંદિરોમાં ઝાલરના જણકારે દશરથ નંદનનું અવતરણ થશે. તો રામચંદ્રજીના જન્મોત્સવને વધાવવા માટે રામ ભક્તો દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઉપરકોટ સ્થિત રામ મંદિર અને પંચારડીમાં આવેલ રામ મંદિર ખાતે વિશેષ સુશોભનો થયા છે. તો રામ ભગવાનના જ દૂત એવા હનુમાનજી મહારાજના મંદિરોને પણ આવતીકાલે સુશોભિત કરવામાં આવશે. આમ સર્વત્ર આવતીકાલે રામ જન્મોત્સવ અને સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સહજાનંદ જન્મ જયંતિની પણ શ્રદ્ધાભેર ઉજવણી થશે. બીજી તરફ જૂનાગઢમાં આવતીકાલે રામનવમી નિમિત્તે જે ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે, જેમાં આ વર્ષે અયોધ્યામાં નિર્માણ પામી રહેલ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. હરિઓમ ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે બપોરે 3:30 કલાકે ઉપરકોટ નજીકના રામ મંદિર ખાતેથી વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. એ સમયે લગભગ અયોધ્યામાં જે રીતે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એની જ આબેહૂબ પ્રતિકૃતિ સાથે લગભગ 2 મહિનાથી જે રામ મંદિર કાર્ય ચાલી રહ્યું છે, એ ફ્લોટ્સ આવતીકાલની શોભાયાત્રામાં તમામ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. હરિઓમ ગ્રુપના સ્થાપક અને પ્રણેતા દીપેન્દ્ર યાદવે જણાવ્યું કે આવતીકાલની શોભાયાત્રામાં રામ મંદિરની સાથે રામ જન્મોત્સવ સાથે જોડાયેલી અનેક નાની મોટી ઝાંખીઓ ઉપલબ્ધ રહેશે. શહેરીજનોને આવતીકાલે રવિવારની રજા છે, ત્યારે રામનવમી નીકળનારી શોભાયાત્રામાં જોડાવા અને નજીકથી જોવા માટે હરિઓમ ગ્રુપે જાહેર અનુરોધ કર્યો છે. હું દીપેન્દ્ર યાદવ શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી વહન કરું છું. તારીખ 10/4/2022ના રોજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રામજીના જન્મોત્સવ પ્રસંગે શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા આવતીકાલે 3:30 કલાકે ઉપરકોટ સ્થિત રામજી મંદિર ખાતેથી પૂજ્ય પિયુષ બાવાના હસ્તે મહાઆરતી કરી અને શોભાયાત્રા પ્રસ્થાન થશે. જે જૂનાગઢના મુખ્ય માર્ગો એટલે કે જગમાલ ચોક, દિવાન ચોક, આઝાદ ચોક, કાળવા ચોક અને સ્વામી મંદિર ખાતે પૂજ્ય કોઠારી શાસ્ત્રીના દ્વારા આરતી દ્વારા શોભાયાત્રા છે એ સમાપન કરવામાં આવશે. શોભાયાત્રાની અંદર મુખ્ય આકર્ષણના કેન્દ્ર તરીકે અયોધ્યા ખાતે જે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે, એ ચંદ્રકાંત સોમપુરાએ જે ડિઝાઇન તૈયાર કરી છે, એ જ ડિઝાઇનના આધારે અહીંયા એક પ્રતિકૃતિ છે એ તૈયાર કરવામાં આવેલ છે. 60x16ની ટ્રોલી ઉપર આ મંદિરની પ્રતિકૃતિ છે એ લોકોના દર્શનાર્થે શોભાયાત્રામાં જોડાશે. મંદિરમાં જે રચના છે એ જ મુજબ 216 પિલર અને જે વ્યવસ્થા છે એ જ મુજબનું મંદિર છે તૈયાર કર્યું છે. આખું મંદિર કોઈ પ્રોફેશનલ કારીગરો દ્વારા નહીં, પણ માત્ર સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગજરાજ ઉપર ચાંદીના સિંહાસન ઉપર રામલલા બિરાજ છે. એની આગળ અને પાછળ હાથીની આગળ પાછળ ઘોડેસવારો રહેશે, સૈનિકો રહેશે અને સૈનિકો પોતાના હાથમાં વેદ અને પુરાણની રૂચાઓના નિશાનો લઈ અને સાથે પસાર થશે અને રામલલા જાણે કે નિજ મંદિરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા હોય એવી આખી એક ઝાંખી જે છે એ ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આ ઉપરાંત જૂનાગઢની 60થી વધુ સંસ્થાઓ રામ ભગવાનના જીવન કવન ઉપરના જુદી જુદી ઝાંખીઓ સાથે અને વર્તમાન સમયની જે સમસ્યાઓ અને જે સંદેશાઓ છે એવા ફ્લોટ સાથે આ શોભાયાત્રામાં જોડાવા જઈ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા 8મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગરના વોર્ડ નંબર 9, 14 અને 15ના લાભાર્થીઓ માટે અનેક સરકારી કામગીરી એક જ સ્થળે કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે 3 વોર્ડના લાભાર્થીઓ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેની મુલાકાત લેતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ તમામ કામ કરનાર કર્મચારી અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. વોર્ડના લાભાર્થીઓને મહત્તમ લાભ લેવા અપીલ કરતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે આજે 41 થી 42 ડિગ્રીમાં આપણે બહાર નીકળવાનું ટાળતા હોઈએ છીએ, ત્યારે સરકારના અલગ અલગ વિભાગના કર્મચારીઓ 8 થી 10 કલાક સુધી કામગીરી કરીને અરજદારોના પ્રશ્નોના નિકાલ લાવે છે. કોઈપણ પ્રકારની કામગીરી હોય, લગભગ 55 થી વધુ કામગીરી સેવા સેતુના કાર્યક્રમમાં એક જ સ્થળે કરવામાં આવે છે, તે અંગે અરજદારોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. અને આવા સેવા સેતુના કાર્યક્રમ થકી સરકાર અરજદારોને આંગણે આવીને પોતાને કામગીરીનો સંતોષ આપે છે, તેવી પ્રતીતિ પણ અરજદારોએ કરાવી હતી. સેવા સેતુનો કાર્યક્રમ કે જે ગુજરાત સરકાર જ્યારે કરે છે, અત્યારે આખા ઇન્ડિયામાં ક્યાંય એવી વસ્તુ નહીં હોય કે હરેક જગ્યાએ હરેક સ્ટાફને અહીંયા હાજર રાખો. પછી કોર્પોરેશનનો હોય, પીજીવીસીએલનો હોય, હોસ્પિટલનો હોય, પોસ્ટ ઓફિસનો હોય, આરએમબીનો હોય, બધા સ્ટાફના અધિકારીઓ અહીંયા હાજર રહેવાનું. અને એક જ જગ્યાએથી તમારે વિધવાનું પેન્શન જોઈતું તો અહીંથી મળી જાય. તમારી પાસે કાર્ડ નથી, આધાર કાર્ડ તો તમને અહીંથી મળી જાય. તમારી પાસે લાઇસન્સ નથી તો આ જગ્યા ઉપરથી મળી જાય. તમારી પાસે મા અમૃતમનું કાર્ડ છે કે નથી, મા વાત્સલ્યનું, એક જ જગ્યાએ આટલો સરસ કાર્યક્રમ થાય. પહેલાં એવું થતું હતું કે માણસે પોતાની મજૂરી મૂકીને એક દિવસ માટે મામલતદાર ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં, કોર્પોરેશનમાં, પીજીવીસીએલમાં આટા મારવા પડતા હતા. હવે એવું હેલું કરી દીધું કે તમે એક જ જગ્યાએ આવો, તમને બધા કાર્ડ અહીંયા ટોટલ ફ્રી ઓફ મળી જાય છે. અમારા કોર્પોરેશનના કર્મચારીઓને ટોટલ બધા જેટલા પણ લોકો અત્યારે 41 ડિગ્રી તાપમાનની અંદર પણ આ લોકો કામ કરે છે. હરેક પ્રજાજનોને પણ મારી એક રિક્વેસ્ટ છે કે જ્યારે કામ કરાવવા આવો ને ત્યારે આ લોકોની હારે પણ ખૂબ પ્રેમથી ને શાંતિથી વાત કરજો. આપણા માટે થઈને અત્યારે આપણે બધા ઘરમાં બેઠા હોય ત્યારે અત્યારે 41 ડિગ્રી તાપમાનની અંદર પણ ટાઉન હોલની અંદર બહાર ગ્રાઉન્ડમાં બેસીને કામ કરે છે. નમસ્કાર, મારું નામ નિશા ધાતલ છે. હું પ્રોજેક્ટ ઓફિસર તરીકે મહાનગરપાલિકા જૂનાગઢમાં ફરજ બજાવું છું. આજરોજ ટાઉન હોલ ખાતે સેવા સેતુનું આયોજન કરેલું, જે માનનીય કમિશનર સાહેબ, મેયર સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ, શાસક પક્ષના નેતાશ્રી, દંડકશ્રીના માર્ગદર્શન હેઠળ આજે બધી યોજનાઓના લાભ લોકોને એના ઘર સુધી મળી રહે એ માટે સેવા સેતુનું આયોજન કરેલું, જેની અંદર પીજીવીસીએલ, મહાનગરપાલિકા જૂનાગઢ ની મામલતદાર વગેરે વિવિધ કચેરીઓ દ્વારા સરકારશ્રીની જેટલી યોજનાઓ ચાલે છે તેટલા લાભ મળી રહે લાભાર્થીને, તે માટે આજે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું. મારું નામ મહેતા ભારતીબેન જયંતિલાલ છે. હું સંજયનગર 3માંથી આવું છું. અહીંયા 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડ કાઢવા આવ્યા છીએ અમે. અને અહીંયા સગર્ભા ધાત્રીનું ને એનું બધું આધાર કાર્ડ નીકળે છે. અમે ICDSમાંથી આવીએ છીએ અને મારું કેન્દ્ર છે સંજયનગર 2. મારું નામ છે ગરચર પ્રજ્ઞાબેન પરબતભાઈ. અહીં અમારે 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડની કામગીરી આવે છે. અમે બધાય બહેનો વિસ્તારમાંથી લાભાર્થીને બોલાવીને અહીં આ કામગીરી પૂરી કરીએ છીએ. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થીઓ. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોર. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિંચકે હિંચકતા બાળકો,
તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ જિલ્લામાં ખેલ મહાકુંભનો પ્રથમ તબક્કો જ્યારે પૂરો થયો છે, ત્યારે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખેલ મહાકુંભના પોર્ટલ ઉપર જ્યારે રમતવીરો પોતાનું રજિસ્ટ્રેશન કરાવતા હોય છે અને ખેલ મહાકુંભની અલગ અલગ રમતગમતમાં ભાગ લેતા હોય છે, ત્યારે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ એ પ્રકારના સોશિયલ મીડિયામાં શોર્ટ્સ આવ્યા છે કે જેમાં ફિમેલ એટલે કે લેડીઝ વિભાગ જે અંડર 17
17 વર્ષથી નીચેના વિભાગો છે તેમાં એક જ જન્મ તારીખવાળી અનેક દીકરીઓએ રજીસ્ટ્રેશન કરાયું છે. ત્યારે આ કોઈ ચોક્કસ ષડયંત્ર છે કે જોગાનું ઉદ્યોગ છે, આ અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી ખાસ તપાસ કરે તે જરૂરી છે. આપ જોઈ શકો છો કે ફિમેલ વિભાગમાં અંડર 17માં જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એ તમામે તમામ 2 જાન્યુઆરી 2012ની જન્મ તારીખ બતાવે છે. તો આ મુદ્દો મહત્વનો બની રહે છે અને આ અંગે યોગ્ય તપાસ થાય તે જરૂરી મનાઈ રહ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની 584મી તપપ્રયાણ જયંતિની ગઈકાલે ઉજવણી કરવામાં આવી હતી. નરસિંહ મહેતા ચોરા સંસ્થા અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કૃષિ ઓડિટોરિયમ ખાતે ગઈકાલે સાંજે નરસિંહ વંદનાનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેનું દીપ પ્રાગટ્ય કરતા કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ જણાવ્યું કે નરસિંહ મહેતાના જીવનના કેટલાક પ્રસંગો આપણે સૌ ઉજવી શકીએ છીએ, જે આપણે સૌ માટે સદનસીબની બાબત છે. નરસિંહ મહેતા ચોરા સમિતિના પ્રમુખ શશીન નાણાવટીએ તમામ મહેમાનોનું સ્વાગત કરીને બીજા ચરણમાં રાઘવ મ્યુઝિક પ્રસ્તુત નરસિંહ ભજનનો લાભ લેવા અપીલ પણ કરી હતી. જ્યારે તપપ્રયાણ જયંતિના ઉપલક્ષમાં જૂનાગઢના જ કલાકાર હિતેશ્વર નાણાવટી અને તેના સાથી કલાકારોએ 2 કલાક સુધી નરસિંહ અને કૃષ્ણ ભક્તિના પદો રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, શ્રીમતી ગીતાબેન કોટેચા, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, વરિષ્ઠ ધારાશાસ્ત્રી KB સંઘવી અને ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના સંયુક્ત ક્રમે આજરોજ જૂનાગઢમાં મહેતાજી એટલે કે નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતિ, કે જ્યારથી નરસિંહ મહેતા તપ કરવા બન્યા અને એક સામાન્ય નાગરિકમાંથી નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિમાં બન્યા, એ દિવસ છે આજે. એ દિવસની ઉજવણી આજે જૂનાગઢમાં કરવામાં આવી. આ ઉજવણીમાં જૂનાગઢના બહુ નામી કલાકારો હિતેશ્વર નાણાવટી, રાજુભાઈ ભટ્ટના ગ્રુપ દ્વારા નરસિંહ મહેતાના પદો અને ભજનોનું મંચન કરવામાં આવ્યું. અને આ તકે જૂનાગઢના નરસિંહ પ્રેમી, ધર્મપ્રેમી ખૂબ લોકોએ આ તપ પ્રયાણ જયંતિને સંગીતમય વાતાવરણમાં કોરોના બાદ એકવાર ફરી આપણું જીવન જ્યારે પૂર્વવત થયું છે ત્યારે આ તપ પ્રયાણ જયંતિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ચોરા ટ્રસ્ટે આજે ઉજવી. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓમાંથી પેન્શન પ્રથા નાબૂદ કરી દીધી છે, જેનો સાર્વત્રિક વિરોધ ઉઠી રહ્યો છે. જૂનાગઢમાં રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા ગઈકાલે વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 1000થી વધુ પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનો આ તકે સરદારબાગ ખાતે એકત્રિત થયા હતા. ઉપાધ્યક્ષ જીતુભાઈ ખુમાણે જૂની પેન્શન પ્રથા ચાલુ રાખવી શા માટે જરૂરી છે, એનાથી શિક્ષકોને કેવા અને સરકારી કર્મચારીઓને કેવા ફાયદા થાય છે તેની વિગતવાર માહિતી આ તકે શિક્ષક આલમને પૂરી પાડી હતી. ત્યારબાદ બુલંદ અવાજની રેલી સાથે તમામ લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની લાગણી સરકાર સમક્ષ પહોંચાડવાની ગતિવિધિ હાથ ધરી હતી. જીતુભાઈ ખુમાણે જણાવ્યું કે નવી પેન્શન પ્રથા છે જે ખાસ કોઈ મહત્વની બની રહેતી નથી. જૂની પેન્શન પ્રથા ચાલુ કરીને માત્ર પ્રાથમિક શિક્ષકોની પરંતુ સરકારના અલગ અલગ વિભાગના કર્મચારીઓના આશીર્વાદ લેવા એ સરકાર માટે અત્યારે મહત્વનું બની રહ્યું છે. નમસ્કાર, જીતુભાઈ ખુમાણ, ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન યોજના સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજનાની મુખ્ય માંગણી સાથે આજે જૂનાગઢની અંદર 700થી વધુ સંખ્યામાં શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા ધરણાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો અને અહીંથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. અમારી મુખ્ય માંગણી એ છે કે જૂની પેન્શન યોજના છે એ ફરીથી શરૂ કરવામાં આવે અને જો આ માંગણી અમારી સંતોષોમાં નહીં આવે તો આ પ્રથમ તબક્કાનું આંદોલન હતું, ત્યાર પછી બીજા વિવિધ તબક્કાઓના આંદોલનો છે એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા કરવામાં આવશે.
આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચૈત્રી નવરાત્રિની આજે અષ્ટમી હોવાને કારણે નાના મોટા માય મંદિરોમાં હોમ હવનના કાર્યક્રમ યોજાયા હતા અને એની સાથે જ અનુષ્ઠાનો પૂરા કરીને માય ભક્તોએ માતાજીને વિદાય આપી હતી. સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિર ખાતે આજે સવારે હવનનું આયોજન થયું હતું. સવારે ઉપલા વાઘેશ્વરી અને સાંજે મુખ્ય વાઘેશ્વરી મંદિરનો હવન યોજાયો હતો. ત્યારે વાઘેશ્વરી મંદિરના ગોરે પૂજા વિધિ સાથે આ હવનની શરૂઆત કરાવી હતી. હવનનું બીડું સાંજે હોમવામાં આવ્યું ત્યારે શકરાદયની સ્તુતિ સાથે માતાજીને સજળ નઈને માય ભક્તોએ વિદાય આપી હતી. એ જ રીતે ગિરનાર ઉપર અંબાજી મંદિર ખાતે પણ હવન યોજાયો હતો, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ આજે જ રોપવે સેવા બંધ થઈ ગઈ હોવાને કારણે માય ભક્તો નિરાશ થઈને પરત ફર્યા હતા અને હવનના દર્શનથી વંચિત રહ્યા હતા. હું દીપકભાઈ ઓઝા વાઘેશ્વરી મંદિરનો ગોળ છું. આજે વર્ષોથી અહીંયા યજ્ઞાદિ કર્મ જે છે હું પોતે કરાવું છું. આજે ચૈત્રી નવરાત્રિ જેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે એ અનુસંધાને થાય આજે 8મે દિવસે માનો યજ્ઞ જે છે કરવામાં આવે. જે કાંઈ આપણે પૂજા કર્મ વ્રત ઉપાસના જે કાંઈ કર્યું હોય એનો સંકલ્પ પૂર્ણ કરી અને આજે એનો યજ્ઞ જે છે કરવામાં આવે છે. જે યજ્ઞ અમે પોતે કરેલો છે. આજે સાયંકાલે 5:30 વાગે અમે એમનું બીડું જે છે માતાજીનું હોમેલું છે અને આજે અનેક જાતના ભાવિકો શ્રદ્ધા માઈ ભક્તો જે હતા એ બધા અહીંયા મંદિરે ઉમટ્યા છે અને માના દર્શનનો લાભ જે છે સર્વે લઈ રહ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાજપના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ તાજેતરમાં રાજકોટ ખાતે એક નિવેદન કર્યું હતું, જેને કારણે વિવાદનો મતપૂડો છંછેડાયો છે. જીતુભાઈ વાઘાણીએ જાહેરમાં નિવેદન કર્યું કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખૂબ જ સારું છે, પરંતુ કોઈને બીજે ભણવા જવું હોય તો લિવિંગ સર્ટિફિકેટ કઢાવીને બીજા રાજ્યમાં ચાલ્યા જાય. વાઘાણીના આ નિવેદનનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જબ્બર વિરોધ કર્યો છે. જૂનાગઢમાં પણ NSUI દ્વારા આજે કોંગ્રેસ ભવન ખાતે રસ્તા રોકો આંદોલન
આંદોલન કરવામાં આવ્યું હતું. સૂત્રોચ્ચાર સાથે જીતુભાઈ વાઘાણી વિદ્યાર્થીઓની માફી માગે અથવા રાજીનામું આપે તેવી ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ સ્થળ ઉપર પહોંચી ચૂકેલ પોલીસે NSUIના તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ જૂનાગઢ જિલ્લા NSUI દ્વારા જે જીતુભાઈ વાઘાણી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓને ગુજરાતમાં ન રહેવું હોય તે પોતાનું એડમિશન ખેંચીને બહાર લઈ જવામાં આવે. આ એક જીતુભાઈ વાઘાણી કેબિનેટ કક્ષાના મિનિસ્ટર છે અને શિક્ષણ મંત્રી છે, ત્યારે તેણે બોલવામાં કાબૂ રાખવો જોઈએ. આજરોજ જીતુભાઈ વાઘાણીના વિરોધમાં જૂનાગઢ NSUI દ્વારા રસ્તા રોકો અને ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો હતો. અને અમે જીતુભાઈ વાઘાણીને કહીએ છીએ કે તમે જલ્દીમાં જલ્દી આ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની માફી માગો અથવા પોતાના પદ પરથી રાજીનામું આપો. દર્શક મિત્રો, આવતીકાલે રામનવમીની આપ સર્વને શુભકામના. આપ ઘેરે બેઠા શોભાયાત્રાનું જીવન પ્રસારણ પણ નિહાળશો એવી અપેક્ષા સાથે સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી બંને સૌરાષ્ટ્રમાં હોય. વહીવટી તંત્રને પોલીસ તંત્ર બન્યું સાબદું. રાષ્ટ્રપતિ માધવપુર ખાતે રહેશે ઉપસ્થિત, તો મુખ્યમંત્રી ગાંઠીલા ઉમિયા પાટોત્સવમાં આપશે હાજરી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ કાલે મનાવાશે. શોભાયાત્રામાં અયોધ્યાનું રામ મંદિર બનશે આકર્ષણનું કેન્દ્ર. 8મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં 3 વોર્ડના લાભાર્થીઓ માટે સરકારી વિભાગે કરી સરાહનીય કામગીરી. નવી પેન્શન પ્રથા નાબૂદ કરી જૂની પેન્શન પ્રથા ફરીથી સ્થાપવા પ્રાથમિક શિક્ષકોની માંગ. બુલંદ અવાજે રેલી કાઢીને તંત્રને આપ્યું આવેદનપત્ર. અને આજે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી. માય મંદિરોમાં હોમ હવન સાથે માતાજીને આપવામાં આવી વિદાય. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.